છો કે મન છે એ એવી વસ્તુ છે, એવું સાધન છે કે જે સાધન વ્યક્તિ અને સમષ્ટિને જોડતી કડી છે, બરાબર. એનું અસ્તિત્વ ન હોય તો બાયોલોજિકલ જે પરિબળ છે એની આવશ્યકતા છે, એ જો મન ના હોય તો એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની જોડે એ જોઈન્ટ ન થઈ શકે, વ્યવહાર ના કરી શકે, બરાબર. એટલે એ અવરોધક પરિબળ નથી. વાસ્તવમાં જોઈએ તો મન છે એ અવરોધક પરિબળ નથી. પછી બીજું એક છે કે આપણું પોતાનું જે નિજી સ્વરૂપ છે એ સ્વરૂપ એવું છે કે એની શક્તિથી, જેમ કાલે તમને કહ્યું કે વર્તમાન એટલે શું, વર્તમાન એટલે હોવાપણું, વર્તમાન એટલે બોધપણું, વર્તમાન એટલે ભાનપણું, વર્તમાન એટલે પ્રકાશપણું, બરાબર. એ આપણું પોતાનું સ્વરૂપ છે જે વિશેષ રૂપે એ આપણી અંદર દ્રષ્ટારૂપે પ્રગટ થાય છે. અને અંતઃકરણની ઉપાધિ છે એટલે એ વિશેષ રૂપે પ્રગટ થાય છે. જો અંતઃકરણની ઉપાધિ ન હોય તો એ સામાન્ય જ છે, બરાબર. એટલે ઉપાધિને કારણે એ વિશેષ રૂપે પ્રકાશ પ્રગટ થયો છે, બરાબર. અને એ પ્રકાશનું કાર્ય શું છે, એની પોતાની ઓન શક્તિ શું છે, તો કે અંતઃકરણ અને બહિરંગ સમષ્ટિની અંદર જે વસ્તુ જેવી છે ને એ બતાવવાનું એનું કામ છે, બરાબર. એટલે એ હર પલ હર ક્ષણ અંતરંગ જે સંસ્કાર છે એનો એ પ્રકાશ કરે છે. બહિરંગ જે વિષયો ઉત્પન્ન થાય છે એ વિષયોની સાથે વાસ્તવિકતા એ જેવું હોય ને એવું એ બતાવી દે છે, બરાબર. અને પાછળ અંદરે અને બહાર એ બોધે કરાવી દે છે કે અહંકાર કઈ રીતે કાર્યરત થાય છે, બહિરંગ જે વિષયો છે એ કઈ રીતે હોવાપણાના આધારમાં પ્રગટ થાય છે, તો એનો એ બોધે કરાવી દે છે, બરાબર. થયું છે શું, તો તમને સમજાયું કે જેમ વનસ્પતિથી માંડીને પશુ પક્ષીથી 4 પગવાળા પશુ સુધી આપણું વર્તમાન તો હતું જ, બરાબર. અને એ વર્તમાનની અંદર તમે એમ જુઓ તો તેની અંદર એ વૃત્તિ તો હતી કે જે વૃત્તિના માધ્યમ દ્વારા બાયોલોજિકલ જેટલી શરીરની આવશ્યકતા હતી એ પ્રમાણે પશુ પક્ષી રહેતા હતા, જીવતા હતા વર્તમાનમાં, બરાબર. ફક્ત ફેર એટલો જ હતો કે એની અંદર કોઈ સંસ્કારો અધ્યારોપ નહોતા થયા, તેમ એની અંદર એવી કોઈ બુદ્ધિ નહોતી કે જે બુદ્ધિ સંસ્કારની પટ્ટી લઈને કંઈક ચંચુપાત કરે કે જેથી વર્તમાન ગુમાવાઈ જાય અને ભૂત અને ભવિષ્ય ઊભા થઈ જાય, બરાબર. તો એની અંદર એ સાધન હતું નહીં, બરાબર. માનવની અંદર આપણને એવું એક સાધન આપ્યું કે જે મન બુદ્ધિના માધ્યમ દ્વારા પ્રકૃતિ છે એ પ્રકૃતિ ચૈતન્યની સત્તાથી કેવી રીતે ગતિમાન છે, કેવી રીતે પરિવર્તનશીલ છે અને કઈ રીતે એના ગુણો જેવા છે એવા એ અભિવ્યક્ત કરીને ચૈતન્યની જે શક્તિ છે એને પ્રગટ કરીને આપણને બોધ કરાવી રહ્યું છે. પણ બન્યું એવું કે પહેલાંમાં વર્તમાન હતું એટલે એની અંદર એ બહિરંગ ભલે જોડાતું હતું, સંબંધમાં જોડાતું હતું, વિષયોમાં જોડાતા હતા, પણ એ છાપ લઈને નહોતી જતી વૃત્તિ. અને બીજું એક છે કે બહિરંગ ભોગવીને જ્યારે અંતરંગ જતું હતું ત્યારે પણ એની અંદર છાપ નહોતી જતી, બરાબર. એ બહાર પ્રગટ થતા હતા ત્યારે પણ અભિવ્યક્તિની અંદર એ શુદ્ધ જ હતા અને ભોગવા પછી પણ અંદર એ ગયા છે. તો સમગ્રતાથી ભોગવીને અંતરંગ ગયા તો કોઈ પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો અવશેષ એ લઈને નથી ગયા કે જેથી એ વાસનાનું બીજ બને, બરાબર. પણ માનવ દેહની અંદર આવ્યા પછી થયું શું, તો કે નામરૂપ આપણને વ્યવહારિક વ્યવસ્થા માટે આપ્યા, પણ વ્યવહારિક વ્યવસ્થાની સાથે સાથે જાતિ, સંસ્કાર, દેશના સંસ્કારો, ધર્મના સંસ્કારો આપણી અંદર થોપવામાં આવ્યા અને આપણને કહેવામાં આવ્યું આ બરાબર છે, આ બરાબર નથી, આ યોગ્ય છે, આ અયોગ્ય છે, બરાબર. આ કરવું, આ ન કરવું, એવા સંસ્કારો આપણને આપી દીધા, બરાબર. એટલે બન્યું છે શું, તો વર્તમાન ગુમાવાઈ ગયું છે. જોજો આપણું વર્તમાન છે એ ગુમાવાઈ ગયું છે. એટલે આપણું હોવાપણું છે, આપણું ભાનપણું છે, આપણે પ્રકાશપણામાં છીએ, એ બધું એની ઉપર છવાઈ ગયું. શું, તો કે સંસ્કારની પટ્ટી એવી ચડી ગઈ કે જે ચડી ગયા પછી એના એક પળ ઉપર બીજા પળો ચડતા જ ગયા અને થયું શું, તો કે અહીંથી વૃત્તિ ઉઠી તે પણ સંસ્કારનું માધ્યમ લઈને ઉઠી
બહિરંગઈ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની સાથે ભોગમાં ઉતરી અને ભોગમાં ઉતર્યા પછી પણ એ વર્તમાનમાં મન નહીં રહેવાથી થયું શું? તો કે પૂર્ણ સમગ્રતાથી એને કોઈ ભોગ નથી ભોગવા, જેથી અતૃપ્તિ રહી અને અતૃપ્તિને કારણે અંદર એ વિષયો પ્રત્યે સંબંધ પ્રત્યે છાપ પણ પડી અને સાથે સાથે વાસનાના બીજો અંદર પડ્યા અતૃપ્તિને કારણે. બરાબર. તો અહીંયા એ આપણને એમ કહેવામાં આવે છે કે ભાઈ વર્તમાનની શક્તિ તો આ છે કે ખાલી પ્રકાશે છે, ખાલી બોધ કરાવે છે, ભાન કરાવે છે તમને. બીજું એક છે કે અવશેષથી મુક્ત રાખે છે, સંસ્કારનો કોઈ પણ છાપ તમારી અંદર પડવા નથી દેતું. આ એવી એની શક્તિ છે કે જેની અંદર કંઈ પડતું નથી આમ. બરાબર. તો જેમાં પડ્યું છે એનું આપણને ભાન નથી, જેમાં પડ્યું છે ને એની અંદર ભાન નથી. એટલે થાય છે શું? તો જેમાં પડ્યું છે એ કેન્દ્ર જ્ઞાન નહીં હોવાથી એ કેન્દ્ર એમને એમ રાખીને એનો જ આધાર લઈને આપણે શું કરીએ છીએ આમ? તો કે ધારો કે સમાજનો ઢાંચો છોડી દઈએ છે તો ધર્મનો ઢાંચો પકડી લઈએ છીએ. બરાબર. અને ધર્મના ઢાંચાની અંદર અનેક પ્રકારના અંતઃકરણને અનુલક્ષીને જે સાધનો બતાવ્યા એ સાધનો ખરેખર અંતઃકરણની ઉપાધિને માટે આપ્યા હતા, પણ પૂરી સમજ નહીં હોવાથી આપણે શું કર્યું? તો કે અહંકારના કેન્દ્રમાં રહીને એ સાધનનો આધાર લઈને આપણે મંત્ર પણ કરીએ છીએ, જપ પણ કરીએ છીએ, ધ્યાન પણ કરીએ છીએ, શાસ્ત્રનું અધ્યયન પણ કરીએ છીએ અને અનેક ગુરુના સહયોગમાં આવીને આપણે સત્સંગ પણ લઈએ છીએ. પણ લઈએ છીએ કયા કેન્દ્રમાં રહીને? તો કે અહંકારના કેન્દ્રમાં. બરાબર. હવે અહંકારના કેન્દ્રમાં અહંકારનો આધાર લઈને જ્યારે તમે કંઈ પણ ચેષ્ટા કરવા તત્પર થાવ તો અહીંયા કહે છે કે વર્તમાનની જે શક્તિ છે ત્યાં એ કાર્યરત નથી, પણ મન કાર્યરત છે. બરાબર. અને જ્યાં મન કાર્યરત થાય ને એ મનના માધ્યમ દ્વારા તમે એમ કહો કે મને શાંતિ જોઈએ છે, કે મને આનંદ જોઈએ છે, અથવા સંબંધમાં મારી અંદર પ્રેમ પ્રગટ થાય એવું જોઈએ છે, અથવા જ્ઞાન થાય, જે વસ્તુ જેવી છે એવી મને જોવાય, તો એ શક્યતા નથી. એનાથી એ શક્ય નથી બની. એમ કેમ? તો કે જે રંગે રંગાઈને એ મન બહિરંગ જાય છે તો ભૂતકાળની સ્મૃતિ લઈને જાય છે અને સમાજે આપેલા જે મૂલ્યાંકનો હોય એ મૂલ્યાંકનો અનુસાર ભવિષ્યની કલ્પના કરીને જાય છે. તો થાય છે શું? તો કે આપણી મૂળભૂત જે શક્તિ છે એને પ્રગટ નથી થવા દેતું, પણ અંધકારરૂપી જે અહંકાર છે એના અંધકારની અંદર જ એ ગતિ કરે છે અને ગતિ કરીને કરે છે શું? તો કે અંધકારમાં જ અટવાવે છે અને પરિધિના પરિબળમાં એટલે પ્રકૃતિના જ પરિધિની અંદર એક ઝલક શાંત થાય, એટલે મન શાંત થાય ત્યારે ઝલક મળે આત્મદેવની અને અભિવ્યક્તિ એમ કરે કે આનાથી મને સુખ થયું, આમાં આ જગા પર મને શાંતિ મળી, અથવા આ વ્યક્તિની સાથે મને પ્રેમનો પેલો મળ્યો પણ બાકી છે નહીં. બરાબર. પણ એક ક્ષણ મળ્યું, બીજી ક્ષણે મન ઊભું થયું અને એણે કંઈક ફરિયાદ કરી તો આપણને શાંતિમાંથી અશાંતિ ઊભી થઈ ગઈ. સંબંધમાં પ્રેમ હતો એમાં આપણને દ્વેષ થઈ ગયો. કેમ? તો મને કંઈક અંદર પાછું આપણને એક ચંચુપાત કરાવ્યો અને ચંચુપાત કર્યા પછી આપણને એવા પરિબળમાં નાખી દીધું કે આપણા સંબંધે તોડાવે છે. જે વિષયો આગળ અથવા જે સ્થાનમાં શાંતિ છે ત્યાંથી આપણને ચલિત કરી દે છે. કેમ? તો મનને ખબર છે કે એક ક્ષણ જો આમાં શાંત થઈ જાઓ તો મારું અસ્તિત્વ નથી રહેતું. બરાબર. એટલે એના અસ્તિત્વને રાખવા માટે એનું પોષણ ભૂતકાળની સ્મૃતિ છે અને ભવિષ્યની જે કલ્પના છે એની ગતિ છે. બરાબર. એને શાંત નિષ્ક્રિય ક્યાંય થવું જ નથી, તો એ આપણને થવા કેવી રીતે દે? બરાબર. એટલે પહેલું સાધકે દ્રઢ એ કરવું છે, આ મારી શક્તિ છે, મારી હોવાપણાની શક્તિ છે, મારી અંદર જ ભાનપણું છે, કારણ કે ભાન મને જ થાય છે, બોધ મને જ થાય છે. બીજું એક છે કે જો હું કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી રાખતો તો પ્રેમનો હું સાગર છું અને એ સાગરની અંદર એ એટલો જ છલકતો છે કે ગમે એની અંદર એ વરસાવે તો એ ખૂટે એમ નથી. બરાબર. તો પ્રથમ સાધકે પ્રશ્ન એ ઉઠાવવો જોઈએ કે અશાંતિ ઊભી થઈ
એનું મૂળ ક્યાં પડ્યું છે, બરાબર. કારણ કે તમારું મનનું જે સ્વરૂપ છે એ આપણે 3 દિવસથી સમજીએ છીએ. તો પ્રશ્ન ઉઠે છે કે આ દુઃખનો, આત્યંતિક દુઃખની નિવૃત્તિ કેમ કરવી, બરાબર. તો દુઃખની શરૂઆત ક્યાંથી થઈ, દુઃખ ઊભું ક્યાંથી થયું, એનું કારણ ક્યાં પડ્યું છે. તો એ કારણ આપણે શોધતા નથી અને કરીએ છીએ શું, તો કે વિધિ વિધાન કરીએ છીએ. મૂળ જ્યાં પડ્યું છે એની ઉપર આપણી નજર નથી જતી અને આખી જિંદગી નહીં, કેટલાય જન્મો આપણે આમાં કાઢી નાખીએ છીએ સાધનનામાં અને અંદર તાપ ઊભા કરી દઈએ છીએ, બરાબર. અહીંયા જે જીવનમુક્ત સંતો હોય, જે લોકોએ એ રસ્તો શોધી કાઢ્યો છે, જેને આ દેખાઈ ગયું છે કે ભૂલ છે એ બહાર નથી, ભૂલ અંદર છે, બરાબર. કારણ બહાર નથી પડ્યું, કારણ મારી અંદર પડ્યું છે, બરાબર. તો જ્યાં કારણ પડ્યું છે ને ત્યાં એ કામ કરશે, જ્યાં કારણ નથી ત્યાં એ કામ નહીં કરે, બરાબર. અત્યાર સુધી કામ આપણે બહારથી કર્યું છે, અત્યાર સુધી આપણે કામ ક્યાંથી કર્યું છે, બહારથી કર્યું છે. આપણે છોડવાનું ક્યાંથી રાખ્યું છે, તો બહારથી સ્થૂળ છોડવાનું રાખ્યું છે. જુઓ તમે, જે છોડવાનું છે અહીંયાથી આપણે કંઈ નથી છોડ્યું, એને અકબંધ રાખ્યું છે. અને બહારથી આપણે છોડ્યું છે શું, તો ઘર છોડ્યું, સંબંધ છોડ્યો, ધારો કે પ્રકૃતિનો વૈભવ છોડ્યો, વસ્ત્ર છોડ્યા, આસક્તિ જેમાં જેમાં હતી એને આપણે છોડવા કોશિશ કરી. પણ ક્યારે આપણે પ્રશ્ન ઉઠાવ્યો કે આ છોડવાથી મારી અંદર કાયમના માટે આસક્તિ જશે ખરી, કે આસક્તિ બીજું રૂપ લેશે? આસક્તિ છે એ બીજું રૂપ નહીં લે. ધારો કે તમે સમાજની અંદર કોઈ વ્યક્તિના રૂપની અંદર તમારો અહંકાર નામ ધારણ કરીને બેઠો છે અને એ છોડીને ક્યાંક સંન્યાસ લેશું, ત્યાં બીજું નામ આપણને આપવામાં આવશે, તો પેલું નામ છૂટ્યું તો શું આ નામની આસક્તિ છૂટી ખરી આપણને? જોજો, એવા કેટલાય સંન્યાસીઓ છે કે ધારો કે ગ્રસ્તી છોડી દીધી, બરાબર, અને ભગવું પહેરાવ્યું, અને ભગવા પહેરાવ્યા પછી એને નામકરણ બીજું કરાવવામાં આવે. શું કરાવવામાં આવે, તો કે પેલી નામની જે નાનપણથી, જન્મથી, છઠ્ઠીના દિવસથી આપણી અંદર એક ધારું રટણ થયું છે, એ લોહીના અણુ અણુની અંદર એ નામ દૃઢ થઈ ગયું છે. તો એનાથી મુક્ત કરવા માટે એને બીજું નામ આપવામાં આવ્યું, બરાબર. એ નામ બીજું એટલા માટે આપવામાં આવ્યું કે પહેલાં નામની સાથે આખી ઝાડ ઊભી છે, સંબંધની ઝાડ છે, જાતિની ઝાડ છે, ગામની ઝાડ છે, બધી એની સાથે ઊભી છે, બરાબર. તો સંન્યાસી ગુરુ હોય એને એક કામ કર્યું કે ભાઈ આ છોડ અને હવે નવું નામ ધારણ કર, બરાબર. તો નવું નામ એટલા માટે આપવામાં આવ્યું, અને એવું નામ આપવામાં આવે કે જે નામની અંદર એનું આત્મસ્મરણ રહે. કોઈને બ્રહ્માનંદ આપે, તો કોઈને નિજાનંદ આપે, કોઈને યોગાનંદ આપે. તો આવા નામ એટલા માટે આપે કે જેમાં એની આત્માની વિસ્મૃતિ એ ન કરે, બરાબર. પણ બન્યું એવું કે એ નામે દ્રઢ કરી લીધું, અને થયું શું કે જો ભૂલે ચૂકે કોઈ વ્યક્તિ એની સન્મુખ થાય અને ભૂતકાળના નામથી જો એને બોલાવવામાં આવે તો એને વાંધો આવે, બરાબર. તો એનો અર્થ એમ થયો કે પેલી તૂટી નથી દાળ, જે તોડવાની હતી એ તૂટી નથી, અને નવું પૈકડું છે તો આ જ નામથી મને બોલાવો. પછી ભૂલી ગયો કે મારે કોઈ નામ નથી, હું અનામી છું. કારણ કે વર્તમાન છે એ અનામી છે, એને કોઈ નામ નથી, ન એ નર છે કે ન એ સ્ત્રી છે, એ તો છે નપુંસક ચૈતન્ય દેવ, બરાબર. એનું હોવાપણું છે, એનું પ્રકાશપણું છે. હવે એને કેવી રીતે નામ સંભવે એમ? પણ વ્યવહારની અંદર, વ્યવસ્થાના રૂપની અંદર એ નામ આપ્યું એટલે પછી એમ કહ્યું હું આ અખાડાનો સંન્યાસી, મારે આ કર્તવ્ય છે, મારું આ કર્મ છે. તો પેલું છૂટ્યું, આ પકડાઈ ગયું, અને આનો એક અહંકાર આવ્યો, બરાબર. તો અહંકાર ક્ષય થવો જોઈએ, એને બદલે દ્રઢ થાય છે. પછી સાધકના નામે થાય તોય ભલે, સત્સંગના નામે થાય તોય ભલે, શિષ્યના નામે થાય તોય ભલે, ગમે તે નામે, પણ એ ઊભો તો રહ્યો જ છે, એ ગયો નથી. કેમ? તો એને એ નથી ખબર કે લંગર મારે ક્યાંથી છોડવાની છે, બરાબર. તો જીવન મુક્ત સંત છે એ એમ કહે છે કે બહારનું જે પરિબળ છે એ તારા પ્રારબ્ધનો રોલ છે, એને તારે ચેન્જ નથી કરવાનો. તારે ચેન્જ શું કરવું છે એમ? તો કે જે બહારથી આપેલી ઉપાધિ છે એ ઉપાધિને તું પહેલાં સમજી લે,
અને તારું નીજું સ્વરૂપ છે એને તું જાણી લે. બરાબર. જ્યાં સુધી તારું નિજી સ્વરૂપની તને બોધ નહીં થાય ત્યાં સુધી આ સાધનની ઉપયોગિતાનું તને ભાન નહીં થાય. બરાબર. સાધનને તું વિકૃત કરીશ, સાધનને શુદ્ધ કરવા માટેના તું પ્રયત્ન કરીશ, અને જેમ જેમ તું શુદ્ધ કરવા જશે ને તેમ તેમ અંદર વિષ ઉત્પન્ન થતું જશે. એમાં અમૃત નહીં થાય. જેમ આપણે કહીએ છીએ ને દહીંને ખાંડ નહીં, જેટલું વલોવીએ એટલું અંદર વિષ ઉત્પન્ન થાય. એમાં અહીંયા આવું છે કે પેલું છોડીએ છે, આમાં મથીએ છે તો એની અંદર આપણી અંદર વિષ ઉત્પન્ન થતું જાય છે. એ એવું છે કે જે વ્યક્તિને કોઈ સાધન ના હોય તો એ બિચારો નરમ બને અને સ્વીકારી લે. પણ જેની આગળ ચપ્પુ હોય કે બંદૂક હોય તો સામી વ્યક્તિ સહેજ પણ બોલે ને તો એ એને ઉડાડી દે, કારણ કે એને ખબર છે કે આ સાધન મારી પાસે જ, હું મારું રક્ષણ કરી લઈશ. બરાબર. તો હવે તમે જુઓ કે ધારો કે આ માર્ગે નીકળ્યા, સમાજનો ઢાંચો છોડ્યો, ધર્મનો અપનાવ્યો, તો ત્યાં આપણી પાસે સાધન આવી ગયું, અને એ સાધન અહંકારનું રૂપ ધારણ કરીને સમાજની અંદર એ બખેડા ઊભા કરે, અને જ્યાં હોય ને ત્યાં વર્તુળમાં એ બખેડા ઊભા કરે. તમે મને ઓળખો છો, હું કોણ છું, મારું સત્સંગી છો, હું આ ન કરું, એમ કરીને પણ એ બોલે. બરાબર. અહીંયા કહે છે કે વર્તમાનની શક્તિ આ સ્વરૂપમાં છે, એ તમારું સ્વરૂપ છે, તો તમને આ કાંઈ લાગતું વળગતું નથી. આ લાગે વળગે છે કોને? તો મનને લાગે વળગે છે, તમને નહીં. બરાબર. તો હવે તમારે એ ઊભું રહેવાનું છે કે આ શક્તિને અવરોધક પરિબળ બને છે કોણ? મારા સંબંધની અંદર પ્રેમનું રૂકાવટ બને છે કોણ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર સીધો સંબંધ નથી થવા દેતું એ કોણ? આ દેહની અંદર હું કર્મ કરવા જાઉં છું અને એ કર્મની અંદર હેતુ ઊભા કરે છે કોણ? એને પકડવો છે આપણે. બરાબર. તો એ ક્યારે પકડાય? કે તમે પ્રેક્ટિકલમાં આવો અને ધારો કે તમે આ શરીર છે એને ખાવાનું માંગ્યું, એને સૂવાનું માંગ્યું, એને ફરવાનું માંગ્યું, તે વખતે તમે અહીંયા ચેક કરો કે તમારી પોતાની શક્તિથી એને પ્રકાશો અને એ જુઓ કે ખાવા જાય છે ત્યારે એનો કોઈ ચંચુપાત છે? એ ભૂતકાળની સ્મૃતિથી ચાલે છે, ભવિષ્ય તરફ એ દોડી જાય છે, વર્તમાનની અંદર જે વસ્તુ છે એની અંદર એનો આગ્રહ કે અપેક્ષા છે, એ તમે જુઓ. બરાબર. એ જુઓ તો તમને એ ખબર પડશે કે પહેલાં તો અહીંથી જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં જ એનો વિરોધ છે. બરાબર. આ પાંચેય વિષયોની અંદર એની પસંદગી ને નાપસંદગી બેય પડ્યા છે. એ તમને દેખાડશે. તમે જો પ્રેક્ટિકલમાં હશો તો શું થશે? આ પસંદગી અને નાપસંદગી જે ઊભી કરી મને, એને તમારી વર્તમાન શક્તિને ઢાંકી દીધી. એ હવે તમને બોધ ન કરવા દે. એ તમને સમગ્રતાથી ભોગની અંદર તૃપ્તિ ન કરવા દે. તમે જો. બરાબર. તો પહેલાં સજાગ આ દૈહિકમાં એટલે કર્મમાં થવાનું છે, જેની અંદર પાંચેય જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા આ કર્મ ઇન્દ્રિયો કાર્યરત છે. બરાબર. એનું કાર્ય ત્યાં સુધી જ આવશ્યક હોય, આની જરૂરિયાત હોય ને ત્યાં સુધી. જરૂર નથી તો પછી એની આવશ્યકતા નથી મનને. બરાબર. બીજું, સંબંધની અંદર તમે જ્યારે જોડાઓ ત્યારે તમે જુઓ કે ભાવોની અંદર હું અને મારું આ બે વસ્તુ જો હોય તો તમારા ભાવોની અંદર વિકૃતિ કરે છે. અને કરે છે શું? તો કે આ મન છે એ ભૂતકાળની સ્મૃતિ લઈ લે છે, અને ભૂતકાળની સ્મૃતિના માધ્યમ દ્વારા એમ કહે છે કે આ ભાઈએ તમારી જોડે આ વ્યવહાર કર્યો છે, એટલે એની અંદર કાં તો રાગ હોય કાં તો દ્વેષ હોય. બરાબર. હવે એ રાગ અને દ્વેષ ઊભા કરીને આ મન શું કરે છે? તો સંબંધમાં જોડાવા નથી દેતું. એ સંબંધથી અલગ દિવાલ ઊભી કરી દે છે. ભલે એ રાગની કરે તોય દિવાલ, એ દ્વેષની કરે તો પણ દિવાલ. કેમ? તો રાગ કર્યો તો વ્યક્તિ આવી ગઈ, અને વ્યક્તિ આવી ગઈ તો અંદર અહંકાર છે, અને અહીંયા એ વ્યક્તિ ઊભી છે, એટલે એણે વિભાજન પાડ્યું. વિભાજન પાડ્યું એટલે સાચો સંબંધ આપણને થવા ન દીધો, અને એની અંદર કોઈ દિવસ પ્રેમ ના હોય અને સંવાદિતતા પણ ના હોય. બરાબર. તો સંબંધની અંદર, ભાવની અંદરે આ મને એવું કામ કર્યું કે વર્તમાનની જે શક્તિ હતી પ્રેમ સ્વરૂપે,
જોજો, વર્તમાનની જે શક્તિ હતી એ પ્રેમ સ્વરૂપે હતી, એને બદલે આ મનને એવું કામ કર્યું કે પ્રેમને રાગ અને દ્વેષમાં રૂપાંતરણ કર્યું, બરાબર. અને આપણને પ્રેમ સહિત સંવાદિતા થવા દીધી નહીં. કેમ? તો આપણા સંસ્કાર, આપણો અહંકારને આધાર રાખીને આપણે હાયલા અને મને ચંચુપાત કરીને ભૂતકાળની સ્મૃતિની યાદી અપાવી અને ભવિષ્ય તરફની કલ્પના કરાવીને આપણને એને દિવાલ કરી દીધી, બરાબર. એટલે જે લાગે જોડાયેલા, અંતરંગથી આપણે જોડાયા નથી, બરાબર. જોડાયા હોય તો નથી છાપ બહાર જતી અને નથી બહારથી છાપ અંદર આવતી, બરાબર. એટલે જોડાવાય દેતા નથી, બરાબર. કોઈ પણ વિષય હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ દૃશ્ય હોય, કોઈ પણ પ્રસંગ હોય, તો એ વખતે આપણને બુદ્ધિની જરૂર છે, કારણ કે વ્યવહારની અંદર બુદ્ધિ ના હોય તો આપણે કોઈ કાર્ય ન કરી શકીએ, બરાબર. તો બુદ્ધિના માધ્યમ દ્વારા આપણે વ્યવહાર કરીએ છીએ. કેમ? તો અનુભવમાંથી જે પ્રગટ થાય છે એ બુદ્ધિ છે, અને એ બુદ્ધિ એવી છે કે આપણને જે અનુભવ થયો છે એ પ્રમાણે જ ક્રિયાઓ એ કરાવે, બરાબર. અનુભવ ના હોય તો એની એ ક્રિયામાં આપણને ન લઈ જાય. બીજું કે જે વસ્તુનો આપણને અજ્ઞાત છે એનો વિચાર આપણી આગળ નથી. જે અનુભવ છે, જેમાંથી આપણે પાસ ઓન થયા છે, અને એ અનુભવમાંથી ઉઠેલો જે વિચાર છે, સાંભળેલો જે વિચાર છે, એટલો જ આપણી પાસે બુદ્ધિ કાર્યરત છે, એનાથી આગળ નથી, બરાબર. તો આ બુદ્ધિ જ્યારે સક્રિય થાય, બરાબર, તો અનુભવમાંથી જે ઉઠતી સ્મૃતિ હોય એનો એ આધાર લે અને આધાર કરીને એ વિચાર ઊભો કરીને, વિચાર કરીને આપણને ગતિ અપાવી દે, બરાબર. પણ વિચારની પાર કંઈક છે ને એનો એ બોધ ન કરાવે. બુદ્ધિ શું કરે? જેટલું જ્ઞાત હોય ને બસ એટલું જ આપણને જ્ઞાન આપે, પણ જેટલું જ્ઞાત ના હોય એની એને ખબર જ નથી, તો એ આપણને કેવી રીતે કહી શકે? એટલે દરેક વખતે એ બુદ્ધિ કરે શું? તો કોઈ પણ વિષય હોય ને એ વિષયની અંદર એની પાસે જેટલું જ્ઞાત છે ને એટલું જ એ એને અભિવ્યક્ત કરે, અને અભિવ્યક્ત કરીને એ ઠોસથી એમ કે આ જ સાચું છે, હું જાણું છું, મારો અનુભવ છે, એટલે આ જ સાચું છે, બરાબર. અને એનાથી અલગ કોઈ વ્યક્તિ કોઈ પણ એંગલ આપે તો આ બુદ્ધિ એને સ્વીકારતી નથી, બરાબર. તો બુદ્ધિ અવરોધક પરિબળ ક્યાં બની? તો કે લર્નિંગ જે કરવાનું હતું, ધારો કે એક અનુભવ આપણી પાસે છે, તો બીજો અનુભવ આમની પાસે છે, ત્રીજો અનુભવ આમની પાસે છે, તો આપણે ઓપન રહેવું હતું, અને ઓપન લીધા પછી આપણે બીજો એંગલ આવતો હતો એને આપણે સ્વીકારવાનો હતો. પણ આ બુદ્ધિ છે એ અવરોધ કરીને સંવાદિતામાં વિસંવાદિતા ઊભી કરી, તર્કને કુતર્ક ઊભા કરી દીધા, અને કર્યું શું? તો જે લર્નિંગ કરવાનું હતું ને એનાથી આપણને વંચિત કરી દીધા, બરાબર. અને વંચિત કરીને શું કર્યું? તો હું સાચો છું એમ કરીને એક ઈગો ઊભો કરી દીધો, અને બીજા બધા વ્યક્તિઓના જે વિચારધારાઓ હતી એને નકારી કાઢી, બરાબર. તો એનો વિકાસ રૂંધાઈ ગયો, એનો વિકાસ સંભવતો નથી, બરાબર. તો અહીંયા ચંચુપાત એને કરી લીધું. હવે જો એ બુદ્ધિ ત્યાં સક્રિય ન થઈ હોત અને વર્તમાનની શક્તિ જો ત્યાં પ્રગટ હોત તો એ શું કરત? તો પોતાનું જે જ્ઞાત છે એ અલ્પ છે એનું એને ભાન રહે. ને ભાન શું રહે? કે મારું મેં ગમે એટલું વાંચ્યું હોય, આ વિશ્વની અંદર તો એટલું કેટલુંય ભરેલું છે, કેટલાય એંગલો છે, એમાં મારી સન્મુખ આવ્યા કેટલા, બરાબર. એમાંથી હું જાણું છું કેટલું, અને મારા અનુભવમાં આ નાનું શું અંતઃકરણ કેટલોક અનુભવ લઈ શકે, તો એનો અહંકાર મને શા કામનો, બરાબર. તો વર્તમાનની શક્તિ જો હોત અને એ વખતે એ સક્રિય થઈ હોત તો એને બુદ્ધિને અલ્પ માની હોત, એને જ્ઞાતને સ્વીકાર્યું ન હોત, અને શોધ કરી હોત કે ભાઈ સામે વ્યક્તિ કહે છે એનું હું શ્રવણ તો કરું, એટલે હું જાણું તો ખરું. કદાચ મારા જ્ઞાતમાં ન હોય અને એના જ્ઞાતમાં હોય તો મારી આગળ જ્ઞાન પ્રસરશે, બરાબર. એ રૂંધાઈ નહીં જાય, એ વિકસે, બરાબર. પણ અહીંયા એમ છે
નહીં, એ અવરોધક પરિબળ બન્યું. બરાબર. તો આપણને જુઓ તમે, કર્મમાંય મન અવરોધક પરિબળ, સંબંધમાંય એ અવરોધક પરિબળ, બુદ્ધિની વિચારની ધારાઓ ચાલતી હોય એમાંય અવરોધક પરિબળ બની જાય. અને કરે શું? તો જ્યાં જાય ને ત્યાં કોઈ દિવસ તમે જોજો, બે માણસ ભેગા થાય, આ શરીરનો અનુભવ છે કે બે માણસ ભેગા થાય ને એની અંદર ક્યારેય કોઈ વ્યક્તિએ સુખનો પ્રચાર નહીં કર્યો હોય, સુખની અંદર દરેકને સમાવેશ નહીં કર્યો હોય, સુખની અંદર એ પોતે એકલા જ ભોગવતા હશે, પણ દુઃખ હશે ને એનો પ્રચાર કરી દેશે. દુઃખ છે ને એને અભિવ્યક્ત તરત કોઈ મળ્યું નથી કે દુઃખની અભિવ્યક્તિ કરી નથી. એ ક્યારે એમ નહીં કે હું બહુ સુખી હતા, મને બહુ આનંદ આવ્યો, એવું ક્યારેય એને બોલતો નહીં સાંભળતો. બરાબર. તો દુઃખની અભિવ્યક્તિ એ કરે છે. એની ઉપરથી આપણને સમજાય છે કે મનને સુખની અભિવ્યક્તિમાં આનંદ નથી, દુઃખની અભિવ્યક્તિમાં આનંદ છે. કારણ કે એમાં એ પોસાય છે, સેલ્ફ પીટીમાં એ પોસાય છે. અને પોસાવા માટે એની આ પ્રવૃત્તિ છે કે દુઃખ 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 કરીને આ જીવને બહિરંગ ક્યાંથી સુખ મળે એની એ શોધ કરાવવા નાખી દે છે. બરાબર. પણ ક્યારેય જીવને એવી ખબર નથી પડી કે દુઃખ ઊભું શેના કારણે, દુઃખ ઊભું કર્યું કોણે, સંવાદિતા આવવા કોણે ન દીધી, સંબંધ કોણે ન જોડાવા દીધો, એમ પ્રેમ હતું એની અંદર રાગ અને દ્વેષ કોણે ઊભા કરી દીધા. બરાબર. અને જેણે ઊભા કર્યા છે એની તરફ આપણી નજર નથી અને આપણે સાધન શોધી રહ્યા છે શાંતિ માટે, આનંદ માટે, પ્રેમ માટે, બોધ માટે, અને ત્યાં સુધી કે સાક્ષાત્કાર માટે અને મુક્ત થવા માટે, પરિધિના ચક્રમાંથી છૂટવા માટે આ મન પોતે ઊભું રહીને આપણને ક્રિયાઓ કરાવી રહ્યું છે. તો એ કેવી રીતે આપણને મુક્તિ આપશે? એ પોતે અંધકારમાં છે, એ પોતે સંસ્કાર સાથે જોડાયેલું છે, એણે પોતે લંગર તોડ્યું જ નથી, તો એ ક્યાં નાખશે આપણને? તમે જુઓ, એ ક્યાં લઈ જશે આપણને? એટલે પ્રશ્ન એવો ઉઠે છે કે દુઃખ, આત્યંતિક દુઃખની નિવૃત્તિ, પરમ આનંદની પ્રાપ્તિ. બરાબર. તો આત્યંતિક દુઃખ ઊભું ક્યાં થયું અને પરમ આનંદ છે શું? એવો પ્રશ્ન આપણને નથી ઉઠતો. પરમ આનંદને શોધીએ છે પણ રસ્તો અલગ છે, રસ્તો જુદો પકડ્યો છે, જ્યાં પકડવાનો છે એ બાજુ નથી પકડ્યો. તમને ખ્યાલ હોય તો જેને અજાદવાદ લખ્યો, જેને અજાદવાદનો એંગલ આપણને આપ્યો, એ વશિષ્ઠ મહારાજે એક શીખી ધ્વજ અને ચુડેલા મહારાણીનું એવું દૃષ્ટાંત એણે આપ્યું આપણને કે રાજાને વેરાગ આવ્યો. એમ જો હવે વેરાગ છે એ સમજવા જેવો છે કે જ્યારે કોઈ વ્યક્તિ સ્થાન છોડીને બારે વયું જાય અને બારે કંઈ પણ ચેષ્ટાઓ કરે કે સંન્યાસ લેવાની કરે, એકાંતમાં રહેવાની કરે, ગુફામાં જવાની કરે, સંબંધ તોડી નાખવાની ચેષ્ટા કરે, તો આપણે એમ કહીએ છીએ કે વૈરાગી છે, એણે બધું છોડ્યું. બરાબર. પણ વશિષ્ઠ મહારાજ કહે છે વૈરાગી નથી, એ રાગી છે. એ વૈરાગી નથી. કેમ? જેણે નિજી સ્વરૂપને જાણ્યો નથી, જેને પ્રકૃતિનો બોધ નથી થયો, તો એ વૈરાગી કેવી રીતે સંભવે? વૈરાગ જે શબ્દ છે, વૈરાગનો જે અર્થ છે, એમ એ કેવી રીતે તમારી અંદર સંભવે કે તમને પોતાને એક તો નિજી સ્વરૂપનું ભાન નથી, પ્રકૃતિનો બોધ નથી, તો આ બહારની જે વસ્તુઓ છે એને તમે છોડો, તો શું એનાથી તમે વૈરાગી છો ખરા? તમારા અંતર પ્રકાશો. એમ એટલે એમ કહેવામાં આવે છે કે ભાગવતની અંદર એ બતાવ્યા છે એવા પરાશર જેવા, અજામિલ જેવા છે, કે ધ્રુવ જેવા છે, પ્રહલાદ જેવા છે. એટલા કંઈક ભક્તો, કંઈક સાધકો, કંઈક સંતો આવી રીતે જ્યારે વૈરાગની પાસાની અંદર જ્યારે ગયા, ત્યારે એને જ્યારે પરમાત્મા પ્રાપ્ત થયા ને, તો એ રાગમાં જ આવ્યા છે, વૈરાગમાં નથી ઉપર. જો ચાહે અચલ પદ માગો તો પણ રાગ, મા બાપનો પ્રેમ માગો તો પણ રાગ,
બરાબર. પ્રકૃતિનો વ્યવસ્થા કરવા માટે કોઈ પણ ક્રિયા કરો તો પણ રાગ, વૈરાગ તો છે જ નહીં. બરાબર. તો અહીંયા એ રાજાને વૈરાગ આવ્યો કે જે વૈરાગ જ્ઞાનમાંથી નથી પ્રવર્તતો, તાપમાંથી, એટલે સંબંધમાં તાપ, ધારો કે સતત રાજકારણની જે પ્રવૃત્તિ કરવી એમાં એને પેલું થયું. એ બહારની સ્થૂળ ચેષ્ટામાં એને વૈરાગ આવ્યો, પણ સાચો વૈરાગ શું છે એને ખબર નહોતી. અને આ ખરેખર આની અંદરથી છોડાવીને બીજી પ્રવૃત્તિમાં જવા માંગે છે કોણ, એનું એને જ્ઞાન નહોતું. એટલે એ રાજ છોડવા તૈયાર થયા. બરાબર. ચુડાલા મહારાણી જ્ઞાની હતા, બરાબર, અને યોગી પણ હતા. હવે એને કહ્યું કે જો હું આને કહું તો એક સ્ત્રી છું, બીજું હું પત્ની છું, તો પત્ની થઈને હું આને જો ઉપદેશ આપું તો એની અસરો એને નહીં થાય. બરાબર. એટલે એને થયું કે એને જવા દો. તો એને જવા દીધા અને સામ્રાજ્ય પોતે સંભાળ્યું. જો અને સામ્રાજ્ય સંભાળ્યું, પહેલાં ગયા એટલે અમુક વર્ષો સુધી તપ કર્યું. ચુડાલા મહારાણીને થયું કે લાવ હું જોઉં કે રાજાનું સાધન કેવી રીતે ચાલે છે. અને વેશ બદલીને ગયા ને એમણે જોયું કે ભાઈ આ તો પર્ણકુટીમાં રહે છે, ફળાહાર ગ્રહણ કરે છે અને આખો દિવસ ધ્યાન કરે છે. એટલે એને પૂછ્યું કે હે રાજન, તમે શું ત્યાગ્યું એમ? બરાબર. જોજો, જે કહેવાનો છે અર્થ એ સમજવાનો છે કે એણે એવું કીધું કે તમે શું ત્યાગ્યું. ત્યારે એણે એવું કહ્યું, મેં રાજ ત્યાગ્યું, મેં સુંદર સ્ત્રી ચુડાલા મહારાણીને ત્યાગ્યા, મેં પુત્ર ત્યાગ્યો, ઐશ્વર્ય ત્યાગ્યું, અન્ન ત્યાગ્યું, હું ફળાહારમાં છું એમ. એટલે ચુડાલા મહારાણીએ કીધું કે તમે કંઈ ત્યાગ્યું નથી, તમે કંઈ ત્યાગ્યું જ નથી એમ. અને એને એમ કહીને પાછા આવતા રહ્યા. થોડા વખત પછી પાછા ગયા તો એણે જોયું તો પર્ણકુટી એ ગાયબ. બરાબર. કોપિતધારી ઊભા હતા અને ફળાહાર છોડી દીધેલું અને પ્રવાહીમાં રહેતા હતા. એટલે એને પૂછ્યું કે રાજન શું ત્યાગ્યું એમ? તો કે હવે તો પર્ણકુટી છોડી દીધી, વસ્ત્રય છોડી દીધા, ફળાહારે છોડી દીધું, પ્રવાહીમાં હું રહું છું, મેં આ બધું ત્યાગ્યું એમ. તો કે રાજન કંઈ નથી ત્યાગ્યું, તે કંઈ ત્યાગ્યું નથી એમ પરમાત્મા ના મળે તમને એમ કે. એટલે રાજન વિચાર કરે કે આટલું બધું હું ત્યાગું છું અને છતાં આ સંત મને એમ કહે છે કે તમે કંઈ ત્યાગ્યું નથી, તો આને હવે બીજું હું શું ત્યાગું એમ? આમાં હવે મારી પાસે છે શું કે હું ત્યાગું એમ? એટલે પછી એ આવ્યા ત્યારે હવા ઉપર રહેતા થયા અને દિગંબર થઈ ગયા. ત્યારે પાછા રાણી આવ્યા અને એમ કીધું રાજન શું ત્યાગ્યું? તો કે હવે તો હું દિગંબર છું, ન તો મારી આગળ કમંડળ છે કે ન કંઈ. હવે હું હવામાં જીવું છું, હવે આનાથી બીજું તો કંઈ છે નહીં મારી આગળ કે જે ત્યાગવા જેવું હોય એમ. બરાબર. ચુડાલા મહારાણી કે જે ત્યાગવાનું છે તે ક્યાં ત્યાગ્યું છે? તે કંઈ જ ત્યાગ્યું નથી. બરાબર. એટલે રાજનને આઘાત લાગી ગયો કે આટલા વર્ષોથી હું આવી રીતે જીવું છું અને છતાં આ સંત મને કહે છે કે મેં કંઈ ત્યાગ્યું નથી એમ. બરાબર. અને જેવું એવું બોલ્યા ને એટલે આને થયું કે હવે તો મારે ઊભો છે મારો આ દેહ છે. બરાબર. આ દેહ સિવાય તો મારી આગળ કંઈ જ નથી એમ. બરાબર. અને જેવું એને ખ્યાલ આવ્યો એટલે એને લાકડા ભેગા કરવા માંડ્યા, ચિતા ખડી કરી અને કીધું કે હવે તો મારી પાસે આ એક દેહ જ છે, એને હું ત્યાગી દઉં છું. બરાબર. રાજને ને ચુડાલા મહારાણી કીધું સબૂરી ઊભા રહો. હે રાજન, જે ત્યાગવાનું હતું એ તે ત્યાગ્યું નહીં અને હવે તને ખબર પડી કે આ મારો દેહાધ્યાસ ત્યાગવાનો છે, તો હવે તે ત્યાગ્યું. બરાબર. કે તારા આ દેહને અનુલક્ષીને અંદર એક અહંકાર ઊભો હતો. બરાબર. એ દેહાધ્યાસવાળો અહંકારને તું પકડીને બીજું બધું છોડતો હતો. પણ આ દેહાધ્યાસ તારો જે હતો એ તે ક્યાં છોડ્યો હતો? એ લંગર તો પકડીને ઊભો હતો. બરાબર. તો હવે તું
તે છોડ્યું કહેવાય. હવે તારી સાધના સાચી, બરાબર. તો એની એ સાધનામાં ચોડાળા મહારાણીએ એને સત્સંગ આપ્યો, બરાબર. સત્સંગ આપ્યો તો સત્સંગ એ આપ્યો કે અવરોધક જે પરિબળ છે એ આ અહંકાર છે, બરાબર. આ અહંકારનું જ્યાં સુધી અસ્તિત્વ હોય તો એ રાજમાંય ખટકે એને, અને તમે આવા ભગવાધારી થાવ ને તો એમાંય ખટકે, સાધનામાંય એ તો ખટકે. કેમ? તો આ ઊભો છે, આ જ કાંટો છે, જે કાંટો આપણને જપવા નથી દેતો, ગમે તે રીતે પાક ઊભા કરાવે છે, તો એને જ ત્યાગવાનો છે, બરાબર. સત્સંગ આપ્યો, નિજી સ્વરૂપનો બોધ આપ્યો, બરાબર. એમ આ વર્તમાનની શક્તિ જે છે એ આપણને અહીંયા એક ટોલે એમ કહે છે કે આ તમારું સ્વરૂપ છે, બરાબર. આ જે સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર એવી શક્તિ છે કે તમારી અંદર એ પ્રકાશે છે, બોધ આપે છે, ભાન કરાવે છે, સંવાદિતા લાવે છે, પ્રેમ પ્રગટ કરે છે, અને કર્મની અંદર સત્કર્મ કરાવે છે. નથી એ છાપ લઈને જતો કે નથી એ છાપ અંદર પાડતો, બરાબર. એ હર પલ હર ક્ષણ કલરવ જ કરે છે, આનંદ જ કરે છે, વિકસે છે, એનું સૌંદર્યને પ્રકાશે છે. છતાં આ મનનું એટલું બધું મૂલ્યાંકન તમે આપી દીધું છે કે એને પકડીને જ તમે હાયલા છો, એટલે દુઃખનું કારણ બન્યું છે. દુઃખ છે જ નહીં, પ્રકૃતિની અંદર દુઃખ છે નહીં. અને દુઃખ ઊભું કોણે કર્યું? તો કે આ મન. અને મનની અંદર એ દુઃખ ક્યારે આવ્યું? તો આપણને જે મૂલ્યાંકનો સમાજે આપ્યા છે, ધર્મએ આપ્યા છે, વિચારની ધારાઓ, એ બધાના પરિબળોને કારણે આ મન, આ યોગ્ય, આ ના અયોગ્ય, એમ કરી કરીને અંદર આપણને યુદ્ધ એ કરાવી છે, બરાબર. સજાગ ક્યાં થવું છે? તો કે વર્તમાન છે દેહનું, વર્તમાન છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું. સત્તાધીશ પણ વર્તમાનમાં જ છે. સત્તાધીશ છે ચૈતન્ય દેહ, એ વર્તમાનમાં છે, બરાબર. અણુ અણુની અંદર એ વ્યાપીને રહ્યો છે, એના આધારમાં અંદર અને બહાર સક્રિયતા વ્યાપે છે. જોજો, આ દેહની અંદર એ વૃત્તિ સક્રિય થાય છે ચૈતન્યની સત્તાથી, સામેના દેહની અંદર એ સક્રિય થાય છે વૃત્તિ ચૈતન્યની સત્તાથી. પ્રકૃતિની અંદર ગતિ જે થાય છે ચૈતન્યની સત્તાથી. પ્રકૃતિ ખુદ કઈ ગતિ કરી શકે એમ નથી. એવો જેને બોધ થયો તો એ વ્યક્તિ એનું જોશે કઈ રીતે, સાંભળશે કઈ રીતે, બોલશે કઈ રીતે, અને વ્યવહાર કરશે કઈ રીતે, એની ફરિયાદ હશે કે કેમ, એ પ્રશ્ન ઉઠે. વિકૃતિ છે કે નહીં, એ પણ એક પ્રશ્ન ઉઠે. કોઈ સાધના કરવાથી એ પ્રાપ્ત થાય કે અવરોધક પરિબળ બને, એ પણ પ્રશ્ન ઉઠે. જો તમે શોધ પરમાત્માની કરો છો. વેદાંતની અંદર દાખલો છે કે 10 છોકરાઓ નદી પાર કરવા ગયા, બરાબર. અને બધાએ નક્કી કર્યું કે 10 છીએ એ યાદ રાખજો. સામે પાર ગયા પછી એક વ્યક્તિ ગણવા બેઠી, 9 ગણ્યા, 10મો પોતે છે 9 ગણ્યો, બરાબર. એમ આપણે બહિરંગ તીર્થયાત્રા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, પણ એનો પ્રકાશનારો, એનો સત્તાધીશ, એનો ભાન કરાવનારો, એનો બોધ કરાવનારો જે આપણી અંદર બેઠો છે 10મો, એની ઉપર નજર આપણી જતી નથી, બરાબર. એની ઉપર નજર નથી જતી એટલે પરમાત્મા ખોવાયેલો છે. એની પર નજર વહી જાય તો પરમાત્માની પ્રાપ્તિ છે. તો આપણને બોધ થાય કે અવરોધક પરિબળ શું છે, બરાબર. એટલે એ સ્થાન ઉપર સ્થિર થવા માટે, એ લંગરને છોડવા માટે, પરમ દિવસે મેં તમને સમજાવ્યું તો અભ્યાસ એટલા માટે જોઈએ છે. અભ્યાસ એટલા માટે, અભ્યાસનો અર્થ એ સમજવાનો છે કે અહીંયા શાસ્ત્રનું અધ્યયન, બહારનો સત્સંગ, કોઈ ક્રિયાઓ, એની વાત અહીંયા નથી થતી. અહીંયા વાત એમ કીધું છે નિત અભ્યાસે રહેવું. સંતો શું કહે છે? નિત અભ્યાસે રહેવું એમ. તો નિત અભ્યાસે શું? તો કે જે તમે કરતા હોય એ વખતે તમને ભાન રહેવું જોઈએ કે આ સાધન સક્રિય થઈને કોઈ ક્રિયા કરવા જાય છે તો પ્રકાશ મારો છે
અને આને મારે કઈ રીતે ઉપયોગ કરવાનો છે, કઈ રીતે સજાગ થઈને જવાનું છે, એનું ભાન હોવું જોઈએ. આ અભ્યાસ શું કરવાનો છે કે નિજી સ્વરૂપનો ખીલ્લો પકડીને આપણે બહિરંગ આ સાધનના માધ્યમ દ્વારા જશું તો કોઈ પણ સમાજનો ઢાંચો છે એ ઢાંચાનો આધાર લઈને બરાબર. અને વ્યવહાર છે એ વ્યવહારની અંદર આપણને બધાને ખબર છે કે જો વર્તમાનની શક્તિ જેની અંદર હોય તો એ પ્રકાશ કરશે કે ધંધામાં ગયા તો ત્યાં કેવી રીતે રહેવું, ઘરમાં આવ્યા તો કેવી રીતે રહેવું, સંબંધમાં આવ્યા તો કેવી રીતે રહેવું. તો એમ કે છે ધંધામાં બુદ્ધિ સાધન જોઈએ, ઘરમાં આવ્યા તો હૃદય સાધન જોઈએ. ઘરમાં તમે બુદ્ધિ હલાવો ના ચાલો, ઘરમાં બુદ્ધિની જરૂર નથી, ઘરમાં હૃદયની જરૂર છે બરાબર. અને ધંધાકીય તમે બહાર નીકળ્યા તો ત્યાં બુદ્ધિ સાધનની જરૂર છે, ત્યાં તમારે હૃદયની જરૂર નથી, કારણ કે તમે વેપારમાં નીકળ્યા છો બરાબર. ક્યાં કોનો કેવી રીતે ઉપયોગ કરવો ને એની જાણ આપણને કરાવે કોણ? તો તમે હર પલ હર ક્ષણ વર્તમાનમાં હો અને વર્તમાનની શક્તિનો જ આધાર લઈને જો તમે બહિરંગ હાલો તો, નહીંતર નહીં બરાબર. એક વસ્તુનું હંમેશા ધ્યાન દો કે ધારો કે જે સાધન આપણને ગીતામાં બતાવવામાં આવ્યા છે એની અંદર એક શબ્દ ઉપર આપણો પ્રકાશ નથી જતો, એક શબ્દ ઉપર પ્રકાશ આપણો નથી જતો. અને એ જો શબ્દ ઉપર આપણો પ્રકાશ જાય તો આપણને પ્રશ્ન ઉઠવો જોઈએ કે ભગવાને કીધું છે કર્મ યોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, એ યોગ શબ્દ જોડીને આપ્યો છે આપણને પરમાત્માએ બરાબર. તો હવે તમે જુઓ કે તમારું એવું કોઈ કર્મ છે કે જેમાં વર્તમાન યોગ થતો હોય, તમારું એવું કોઈ જ્ઞાન છે કે જેમાં વર્તમાન જ યોગ થતો હોય, એવું તમારું કોઈ ધ્યાન છે કે જેમાં વર્તમાન જ યોગ આવતો હોય. તમે જુઓ બીજું પ્રકાશ એટલો ફાઇન કર્યો છે પરમાત્માએ કે એણે અર્જુનને પહેલું પોતાનું નિજી સ્વરૂપ બતાવ્યું છે. આત્માનું જે નિજી સ્વરૂપ છે એનો બોધ પ્રથમ બતાવ્યો બરાબર. એમ અહીંયા પણ સંતો વર્તમાન ભાનપણું જે તમારું છે એ પ્રથમ બોધ કરાવે છે, એને દ્રઢ કરાવે કે તું દ્રષ્ટા છો, તું દ્રષ્ટા છો, તું દ્રશ્ય છો જ નહીં બરાબર. એ દ્રઢ કરાવી દે છે આપણને બરાબર. અને એ દ્રઢ કરાવ્યા પછી આપણને કહે છે કર્મ કેમ કરવું, તે પહેલાં નથી કીધું એને. જુઓ તો ભગવાને પહેલાં કાંઈ નથી કીધું એને, પહેલાં એને પોતાના નિજી સ્વરૂપનો બોધ કરાવ્યો અને પછી જ્યારે એણે કીધું કે કર્મ આ રીતે તારે કરવાનું છે, જેને તું જોવસ એમાં હું કઈ રીતે છું, તો પરમાત્માએ એ બતાવ્યું કે દરેક પંચમહાભૂતોની અંદર હું જ વ્યાપીને રહ્યો છું, પણ આ પંચમહાભૂતો મારામાં નથી. બધાની અંદર હું વ્યાપીને રહ્યો છું, પણ આ પંચમહાભૂતો છે એ મારામાં નથી. તો હવે અર્જુનને એ પણ બતાવ્યું કે જે પોતાનું નિજી સ્વરૂપ છે એ અણુ અણુની અંદર સામાન્ય રૂપે વ્યાપીને રહ્યું છે, અને આ જે પ્રકૃતિ છે એ મારી સત્તાથી ચેતનવંતી છે બરાબર. મારી સત્તાથી જો ચેતનવંતી હોય તો અર્જુન તારી અંદર એ ચેતનવંતી મારી સત્તાથી છે બરાબર. સામે જે વ્યક્તિ ઊભા છે શત્રુના રૂપની અંદર, એની અંદર જે ચેતનવંતું થયું છે એ કોની સત્તાથી? તો કે મારી સત્તાથી બરાબર. તું કઈ રીતે ઊભો છો? તો કે નિમિત્ત માત્ર છો. તું કેવો છો? નિમિત્ત માત્ર છો. તું કરતાય નથી ને તું હરતાય નથી બરાબર. તો હવે તમે જુઓ કે વર્તમાનની શક્તિ જો આપણી અંદર દેદીપ્યમાન ધરાવતી હોય તો કરતા ને હરતા કોણ રહે આમાં? કરતા હરતા કોણ રહે? કેમ? તો બીજો ત્યાં છે નહીં, બીજો ત્યાં છે નહીં. આદાન પ્રદાન થાય છે શેમાં? તો આપણને ખબર છે કે બે પાત્ર છે અંતઃકરણના બરાબર. જોજો અંતઃકરણની અંદર આદાન પ્રદાન થાય છે, ન તો આ સ્થૂળ દેહમાં થાય છે, ન તો આત્મદેહમાં થાય છે. જોજો બરાબર.
ધારો કે ધનનું આદાન પ્રદાન થાય તોય ભલે, અન્નનું આદાન પ્રદાન થાય તોય ભલે, કોઈ બીજા વ્યવહારનું શબ્દનું કે કોઈ પણ રીતે આદાન પ્રદાન થાય તો પણ ભલે. ભોગતા કોણ છે? અંતઃકરણ. કરતા કોણ છે? અંતઃકરણ. વિશેષ રૂપે એ વ્યાપીને ચૈતન્ય દેવ એને સાધનને સત્તા આપે છે અને ક્રિયામાન થાય છે. બરાબર. આ પાત્રમાંથી આ પાત્રમાં જાય છે અથવા આ પાત્રમાંથી આ પાત્રમાં આવે છે, એમાં ભેદ દેખાય છે, વાસ્તવિક નથી. જેમ કોઈ વ્યક્તિ હોય એને જમણા ગજવાની અંદર 1000ની નોટ નાખી હોય અને એમાં એને બીજું કંઈ વસ્તુ નાખવી હોય તો એ આમાંથી આમાં નાખી દે તો એ બીજામાં નથી ગયું, પોતામાં જ છે. બરાબર. પણ ક્યારે? તો કે એ વ્યક્તિને ખબર છે કે મારા દેહ ઉપર આ 2 ગજવા વ્યાપેલા છે, મારા દેહ ઉપર આ 2 ગજવા વ્યાપેલા છે, મારાથી ભિન્ન નથી. બરાબર. એમ ચૈતન્ય સત્તાધીશ જે છે એ બધાની અંદર અણુની અંદર વ્યાપેલા હોય અને અંતઃકરણ 2 ગજવા જેવા છે, તો એમાં બીજું આવ્યું ક્યાંથી? બીજું આવ્યું ક્યાંથી? બરાબર. તો જીવન મુક્ત સંત છે એનો જે વ્યવહાર છે નિમિત્ત માત્ર થઈને આદાન પ્રદાન પ્રારબ્ધનું જે હોય એ રીતે પૂરું કરાવવા માગી દે છે, પણ વચ્ચે આ મનને હું અને મારું, તું અને તારું એને આવવાનું દીધું. આ મનને બરાબર એના સંસ્કારનું કોઈ પણ પટ્ટી હોય એની સાથે એને તાદાત્મ્ય થવા દેતું નથી. એ મનને સાધન બનાવે છે, એ મનને સાધન બનાવે છે, નિમિત્ત બનાવીને કાર્યરત એ થાય છે. બરાબર. કરુણા થઈને વહે છે, પણ વહેતી વખતે અંદરની છાપ પણ નથી અને બહારથી છાપ અંદર લઈ નથી જતો, એટલો એ સજાગ છે. બરાબર. આપણે અહીંયા સજાગ નથી. બરાબર. તો પ્રશ્ન વર્તમાનનો જે બીજું છે એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ આ જે દુઃખ છે એ દુઃખનું નિવારણ કરવા માટેનો માર્ગ બતાવો. આ દુઃખ છે એના નિવારણ માટેનો માર્ગ બતાવો. બરાબર. તો મન છે એ લઈ આવે ક્યાં આપણને? તો કે વર્તમાનની જે શક્તિ છે એ હોવાપણામાં છે. બરાબર. અને સમયની અંદર નાખી કોણ દે? તો કે આ મન. સમયની અંદર નાખી કોણ દે? તો કે ભૂતકાળ ભવિષ્ય એ ખડું કોણ કરી દે? તો કે આ મન. કેમ? તો કે અહંકાર છે એ જે છે ને એને સ્વીકારતો નથી. હર પલ હર ક્ષણ એને કંઈક બનવું છે, એને કંઈક બનવું છે. બાળક હોય તો આપણે એને પૂછીએ કે ભાઈ તારે શું બનવું છે, તો એની અંદર જે પટ્ટી આવેલી હોય સંસ્કારની તો એ કહેશે કાં મારે એન્જિનિયર બનવું છે, કાં મારે ડૉક્ટર બનવું છે, કાં મારે ટીચર બનવું છે. એના જે સંસ્કાર હોય એને બનવું છે. સંસારી હોય તો એને સાધક બનવું છે, ભક્ત બનવું છે, સંન્યાસી બનવું છે, બનવું છે. બરાબર. એટલે જ્યાં બનવા પણ આનું પરિબળ ઊભું થાય ત્યાં સમય પ્રવેશ કર્યો અને એ સમયે શું કર્યું? તો કે ભૂતકાળને ભવિષ્ય તરફની ગતિ આપી દીધી. અને આત્મદેવ વર્તમાનની શક્તિ શેમાં છે? તો કે સમયની પાર. એ સમયની પાર છે. એ ત્રણેય રસ્તાને જોઈ શકે છે. આવે છે એને જોવે છે, જાય છે એને જોવે છે, આવી રહ્યું છે એને જોવે છે. બરાબર. એમ તમે સમયની પાર જો આવી જાઓ તો આ ઇન્દ્રિયો કઈ રીતે કાર્યરત છે એનું ભાન થાય, ભાવ કઈ રીતે કાર્યરત થઈ ગયો છે એનું તમને ભાન થાય, બુદ્ધિ શું વિચારી રહી છે એનું પણ ભાન થાય અને કારણ ક્યાં પડ્યું છે એનો પ્રકાશ થઈ જાય. પણ ક્યારે? તો તમે સમયથી પાર હો અને તમે બનવાપણામાં ના ઊભા હો અને તમે એમ કહો કે હું કંઈ બની જ ન શકું, કારણ કે આત્મદેવ કંઈ બની જ ન શકે. ન એ ગુરુ બની શકે, ન શિષ્ય બની શકે, કાંઈ ન બની શકે. એનું તો હોવાપણું જ વ્યાપેલું છે, એની અંદર દ્વૈત છે ને, તો એ બને કોની સામે? બરાબર. તો આપણું જે નિજી સ્વરૂપ છે એ સમયાતીત છે, એની અંદર સમય નથી. અને મન સમયમાં રમે છે. મન છે એ સમયમાં છે. તો હર પલ હર ક્ષણ કાં તો એ ભૂતકાળમાં આપણને નાખી દે
અને કા આપણને ભવિષ્યમાં નાખી દે. અને ભૂતકાળને ભવિષ્યમાં નાખીને શું કરાવે તો કે ભૂતકાળની સ્મૃતિ લઈને કર્મ કરાવી દે અને ભવિષ્યની કલ્પના કરીને વર્તમાનની અંદર ભય કરાવી દે અને આપણને શાંતિથી નિષ્ક્રિય થવા ન દે. આ કામમાં નહીં. બરાબર. તો ક્રિયામાં એટલે કર્મમાં, ભાવમાં, બુદ્ધિમાં, ચિત્તની અંદર ચિંતન કરાવીને સમયને ઊભું કરીને આપણને જન્મ મરણના ચક્રાઓમાં આ નાખી દે છે. કોણ? તો ક્યાં મળે. બરાબર. તો હર પલ હર ક્ષણ અભ્યાસ શેનો માંગે છે? જે ખીલે ઉભવાનું છે વર્તમાનમાં. કારણ કે આ વર્તમાન જ દરવાજો છે તમારા મૂળ સ્થાન ઉપર સ્થિર થવા માટેનો. તો અહીંયા વર્તમાનમાં તમે રહો અને અભ્યાસ એ કરવાનો છે કોઈ પણ સંસ્કારની પટ્ટી ના ચડે. બરાબર. સંસ્કાર વગર જોવું છે, સંસ્કાર વગર વહેવું છે, સંસ્કાર વગર સંવાદિતામાં આવવું છે. એ તમે ક્યારે કરી શકો? તમે વર્તમાન ન ચૂકો તો. બરાબર. અનુસંધાન કોની જોડે કરવું છે? તો દ્રષ્ટાની સાથે કરો. બરાબર. અને દ્રષ્ટાની સાથે તમે અનુસંધાન કરીને હાલો જોઈએ. એ ખીલો છે તમે. ગમે એટલો નદીનો પ્રવાહ, ગમે એટલો પૂરજોશમાં કેમ ન હોય, પણ સાંકળ મજબૂત પકડી હોય તો એ આપણને નહીં નાખી દે, એ આપણને તાણી નહીં જાય. એમ તમારું અનુસંધાન જો દ્રષ્ટા સાથે દ્રઢપણે હશે તો આ સંસારના કોઈ પણ પરિબળો છે એ તમને તાણી નહીં જાય. એટલે તમે વિચાર કરો કે એવા કેટલાય આપણી સામે સંતો થઈ ગયા, એના જીવનની અંદર કેટલાય એવા પ્રસંગો બન્યા પણ એને પ્રસંગ તાણી ન ગયો. કેમ ન તાણી ગયો? તેનું અનુસંધાન સ્વ સાથે હતું, બીજા સાથે હતું જ નહીં. બરાબર. એને કોઈ ઇજ્જત સાથે કોઈ સંબંધ નહોતો. ત્યારે આ કાર્ય એ કરી શકાય છે. તો પ્રાપ્ત તો છે જ, પ્રાપ્તની આડે જે અવરોધક પરિબળ શું શું છે એ આપણે જોવાનું છે. એને જોતા જાઓ, એનાથી અસંગ થતા જાઓ. એ અભ્યાસ તમે કરો. આમાં પ્રશ્ન હોય તો કહો. એક પ્રશ્ન હું કરું. ત્યાગની વાત ચાલતી હતી, તમે એક વસ્તુનું નિરીક્ષણ થયું? શું? દેહાભ્યાસનો જે ત્યાગ છેલ્લે કર્યો હોય જે વાત કરી, તો આ ખરેખર ત્યાગ આપણે અંદર જે છે, આપણે જે બીજોના જે આવરણો છે એને જોઈને પછી ત્યાગ કર્યો. પણ જે ત્યાગ કર્યો તેનો જે અહંકાર હતો, ત્યાગવાનો જે અહંકાર હતો કે મેં ત્યાગ્યું, એ નહીં ત્યાગવાનો, અહંકાર નહીં ત્યાગ. કારણ કે અહંકાર ઉભો રાખીને કે મેં આ ત્યાગ્યું, મેં આ ત્યાગ્યું. એટલે આ સાંભળીને બોલતી નહીં, હવે બોલ. અહંકાર નો ત્યાગ આવ્યો. જોજો એમ કે દરેક વખતે એક શબ્દ હંમેશા હું તમને કહેતી આવી છું અને એ તમે ચૂકી જ જાઓ છો. જે વસ્તુ તમને ખ્યાલ હોય કે પરા જ્યારે ઉતરતી હોય અને એ જે વાત સત્ય હોય ને, જે વાત કહેવાતી હોય ને એ સત્ય હોય ને, એનો એ જ વખતે એ અનુભવ કરાવે. બરાબર. એ અનુભવ કરાવે એટલે આપણી અંદર કોઈ દિવસ સંશય ન રહે કે આ વાત ગલત છે, આ વાત ગલત છે એનો સંશય ન રહે. બરાબર. તમારી અંદર સંશય રહેશે. કેમ રહેશે? તમે એ વસ્તુને નથી પકડી શકતા. તમે ભાર ક્યાં દો છો? આ વાત કબીરને આપણે જય કૃષ્ણ મૂર્તિની લીધી ત્યારે પણ કહ્યું હતું
કે મારા પ્રદેશમાં આવવું હોય, મારા પ્રદેશમાં એ છલકતો પ્યાલો પીવો હોય તો તમારી મન બુદ્ધિ ચિત્ત અહંકાર ના જોઈએ. બરાબર? તો હવે તમે શોધો કે તમે ક્યાં ઊભા હતા. બરાબર? તો સત્સંગ નકામું ગયું. ઈશારો કરવાની ઈચ્છા મને થઈ, પણ મને તરત થયું કે નહીં, એ લોકોને પકડવા જ જોઈએ. બરાબર? ચુડાલા મહારાણીએ છેલ્લે જ્યારે કીધું કે તે બધું ત્યાગ્યું પણ કંઈ ત્યાગ્યું નથી, અને જ્યારે દેહને છોડવા તૈયાર થયા અને એને કીધું કે હવે તમે ત્યાગ્યું, તો એક આનંદનો પ્રવાહ આવી ગયેલો છે. વશિષ્ઠજી બોલ્યા ને ત્યારથી ચાલુ થયું. એટલે હું શું કહું, એ હાજરી જ થઈ જાય છે, અંતરિક્ષમાંથી એ હાજરી થઈ જાય છે. એ આ સૂરનો સૂર પુરાવી દે છે. એ તરફ જો આપણી નજર ન જાય ને તો મારી ઉપર તો તમને શ્રદ્ધા બેસતી હશે ત્યારે બેસશે, પણ પહેલી વસ્તુ ઉપર તો તમને સંશય ન રહે. હું જાણું છું, હું બરાબર જાણું છું કે સંત પ્રત્યે કોઈ શિષ્યને શ્રદ્ધા નથી બેસતી. આ હું જાણું છું. કેમ જાણું છું? કારણ કે શિષ્ય એનો વ્યવહાર જોવે છે, એના શબ્દ જોવે છે, એની ગતિ જોવે છે, એની ઘણી વખત ખોટું બોલતા સાંભળે છે, એને વ્યવહારની અંદર અરાજકતા દેખાય છે, કોઈ વખત ભોગી દેખાય, કોઈ વખત યોગી દેખાય, કોઈ વખત સમાધિસ્થ દેખાય, કોઈ વખત વાચાળ દેખાય, કોઈ વખત ક્રોધી દેખાય. એટલે આપણને એમાં શ્રદ્ધા બેસતી નથી, કારણ કે આપણે એના સ્થૂળમાં ઊભા છે. બરાબર? આત્માથી આત્મા સાથે જો કોઈ શિષ્ય જોડાયેલો હોય તો જ એને તજી દે અને એની અંદર શ્રદ્ધા બેસે. બરાબર? તો શ્રવણ કરનાર હોય એને પરા પીવડાવવામાં આવે છે, અને પરા એવી છે કે ઉતરે ને ઉતરવું જ પડે. કેમ? ફેક્ટ કહેવાતું હોય તો એને સાક્ષી પૂરવી પડે. બરાબર? તો એ સાક્ષી પૂરે, જેના વિષય ઉપર આપણે અભિવ્યક્ત કરવા તૈયાર થયા તો એને એ સાક્ષી પૂરી કે સાચું છે. આપણી સુરતા અંદર રાખીને સાંભળવાનું છે. એ તમને કીધું છે કે આ અભ્યાસ કરવાનો છે કે અનુસંધાન રાખીને આપણે શ્રવણ કરવાનું છે. તો અનુસંધાન ચૂકાય છે, અનુસંધાન ચૂકાય છે. એટલે અહીંયા ખીલો અનુસંધાનનો જોઈએ અને પછી શ્રવણ કરવું જોઈએ તો એ નથી થતું. બરાબર? તમને પહેલેથી કીધું છે કે શબ્દને યાદ રાખવાની જરૂર જ નથી. હું ના પાડું છું. બરાબર? હોવાપણામાં જ્યાં લઈ જાય છે ત્યાં જ ઊભા રહો કે આપણને ક્યાંય રાખે છે, ક્યાં રાખવા માંગે છે. અને જો એ કામ તમે કરશો ને તો હું તમને એમ કહી દઉં, તમારે સાધના નહીં કરવી પડે, તમને આ સત્સંગ જ પૂરો પડશે. બસ આ સત્સંગ ઘણું કરી નાખશે, અને નહીં તો કરવું પડશે બધું. બરાબર? જો હું સજાગ રહેતી હોઉં, હું એમ વિચારતી હોઉં કે આ શબ્દ નીકળે છે, સાક્ષી શું? આની સાક્ષી શું? બીજું એક છે, કોઈ વસ્તુ ગોખાઈને નથી બોલાતી, એની મેળે આવે છે ને બોલાય છે. બરાબર? બોલાય છે તો એ સાક્ષી માંગશે, કારણ કે આ શરીર માઇક છે, સાક્ષી માંગે. અને સાક્ષી ઉતરી તો ખબર અહીંયા પડી તો તમને કેમ ન પડે? એનો અર્થ થયો અંતઃકરણની અંદર અહીંયા ખાલી પોછ, અહીંયા નથી. અર્થ એવો થયો. વાત ચાલે છે વર્તમાનની શક્તિનું. જો વાત ચાલે છે વર્તમાનની શક્તિનું, વિષય ચાલે છે કે એ શક્તિને અવરોધક પરિબળ આ મન છે. આ મન છે એનો અવરોધક પરિબળ છે. બરાબર? વર્તમાનની શક્તિનું કામ આટલું જ છે: પ્રકાશવું, બોધ આપવું, ભાન કરાવવું, પ્રેમ રૂપે પ્રગટ થવું, સંવાદિતા લાવવી, અને હર પલ હર ક્ષણ ઉઠતા પરિબળોને એ જોયા કરવું, એમાંથી બોધ લેવો. એ એનું કામ છે. બરાબર? આપણે ક્યાં ઊભા રહ્યા? મન ઉપર.
તો એ મન આપણને નહીં કરવા દીધું. એ મને શું કર્યું? શબ્દ અર્થ એની સાથે આપણને જોડી દીધા. બરાબર. ત્યાગ શબ્દ જે છે એને જ્યારે અભિવ્યક્ત કર્યું, છેલ્લું જેણે કીધું કે હું બલિદાન દઉં છું, મારું દેહ જ બાકી છે, હું છોડી દઉં છું. બરાબર. અને એવું જ્યારે એ બોલ્યા તો હોવાપણું આનંદ સ્વરૂપ હતું એ પ્રગટ થઈ ગયું. શું ત્યાગ્યું તો પ્રગટ થયું? તો કે દેહાધ્યાસ જે હતો એ ત્યાગ્યો એટલે ત્યાં એનું મુક્તપણું પ્રગટ થયું. તો મુક્તપણું પ્રગટ થયું, આનંદપણું જે પ્રગટ થયું એના બોધથી તમે લોકો વંચિત રહી ગયા. પણ કોક જો સજા આ જ કેસેટ જો કોક સાંભળશે ને એ એને પામી જશે. એટલે ભાર શું કરવા આપું છું? આ હું તમને ફેક્ટ વાત કહું છું, સાચી છે ને સાચી જ કહું છું. ધારો કે કાલે 2-3 જણા હતા, હું બોલી કે મારે શું કરવા બોલવું જોઈએ, આ વિડીયો શું કરવા ઉતારવો જોઈએ, મને આની અંદર કયું બીજ છે કે મારે આ કરવું પડે એમ. બરાબર. આમાંથી કોણ જાગશે? જેની સંવેદનાનો જ અભાવ છે તો કોણ જાગશે? બોલો. બરાબર. હવે એ ખબર છે અંદર છતાં ઘટના ઘટી રહી છે. તો કોક એવી વ્યક્તિ છે, કોકનો એવો સંકલ્પ છે કે જેના આધારે આ ઘટી રહ્યું છે. નહીં તો પરા ના ઉતરે, હું તમને ના જ પાડું. પરાને કોક પાત્ર જોઈએ છે. બરાબર. એ ના ઉતરે. ઉતરે છે એનો અર્થ એમ છે કે કોઈક એવું પાત્ર છે જેનો સંકલ્પ છે, જેના માધ્યમ દ્વારા આ ઘટના ઘટી રહી છે. બરાબર. તો હવે એ ઘટના ઘટતી હોય એ લોકો પીએ અને સન્મુખ રહેલા ગંગાના કિનારે બેઠેલી વ્યક્તિ જો નાયા વગરની જાય તો એના જેવી અસહ્ય પીડા કઈ હોય? બરાબર. એટલે હર પલ હર ક્ષણ તમે જુઓ કે આ શબ્દ સતત દોહરાવું છું કે જે વિષય ચાલતો હોય એ જ વિષયને લક્ષમાં રાખો. વર્તમાન ચાલે છે તો વર્તમાનમાં જ રહેવું છે. અનુસંધાન એની સાથે રાખી મારે શ્રવણ કરવું છે. હવાની લેરખી આવે તો એ ખબર પડવી જોઈએ, અંદર પ્રવાહ આવે તો એ ખબર પડવી જોઈએ, અને સામેથી જે આપણને સંકેત કરે છે એનું જ્ઞાન હોવું જ જોઈએ. તો થયું સમગ્રતા. તમે બધા પાસાએથી મુક્ત થઈને અહીંયા બરાબર બેઠા છો. બરાબર. નહીં તો કેવા છો? અડધા બેઠા છો, અડધા આઉટ છો. એ ના ચાલે. ચાલે જ. બરાબર. એક દિવસ વચ્ચે પાડવામાં આવે છે, એટલા માટે પાડવામાં આવે છે કે જે શ્રવણ કર્યું છે એને તમે પ્રેક્ટિકલમાં ઉતરો અને તમને ખબર પડે કે એક ક્ષણ એવી નથી કે આ મન આપણને હોવાપણામાં ઊભું રાખે. જોજો ગજેફ જેવા સંતે એવું કીધું છે, તુલસીદાસજીએ એમ કીધું છે, એક લવ સત્સંગ. લવ જે છે ને એને બહુ સમજ, એક ક્ષણે નહીં, એક ક્ષણની વાત નથી. એ તો એમ કહે છે કે આંખનો આમ પલકારા મારે ને બસ એટલી જ. એમાં કોઈ વ્યક્તિએ સત્સંગ કર્યો તો હજારો જન્મનું જે કરેલું પુણ્યનું બળ છે એનું ત્રાજવું છે એ ઊંચું થઈ જશે અને આ નમી જશે. બરાબર. તો અહીંયા જે સત્સંગની વાત કરી છે એનું કેવું છે કે એક ક્ષણ સતમાં કોઈ વ્યક્તિ આવી ગઈ. એક ક્ષણ તમે સતનો જ સંગ કરી લીધો, મનનો નહીં, અહંકારનો નહીં, એક સતનો તમે સંગ કરી લીધો ને એનું આટલું બધું ભાથું મોટું છે. બરાબર. તો હવે વિચાર કરો કે આ સત્સંગ છે એ સત્સંગ સ્વાભાવિક કરુણાથી આપણને નવડાવીને આપણા હોવાપણામાં જો આપણે ઈચ્છીએ તો એક નહીં એવી 2 ક્ષણો ધીમે ધીમે આપણે 3 ક્ષણો ધીમે ધીમે આપણે 4 ક્ષણો એને જમા કરતા શકશું. અને એ ભાતું છે ગીતામાં જે ભાતું કીધું છે, આને ભાતું કીધું છે, બીજાને નથી કીધું. બરાબર. જો તમે જોવા નિરીક્ષણ કરશો તમને ખબર પડશે તમારી આગળ ભાતું જ નથી, તમારી આગળ ભાતું નથી.
જો આ દૃષ્ટિકોણ જે આપે છે, ગુરુદેવ જેવા એમ કીધું કે જે અભ્યાસ લાંબા કાળનો કરે છે અને લાંબા કાળના અભ્યાસમાં કોઈ 2 ક્ષણ પણ જો એને ક્ષર કરી લે, 2 ક્ષણ ખાલી વર્તમાનને એ જીતી લે, તો હું ચેલેન્જ ફેંકીને કહું છું કે એને 9 જન્મથી ઉપર જન્મ નથી. એણે 9 જન્મ કીધા છે પાછા તોય, બરાબર. 2 ક્ષણ જેણે પ્રાપ્ત કરી વર્તમાનની, શુદ્ધ વર્તમાનની, તો એના માટે 9 જન્મ જ છે, વધારે જન્મ નથી. તો હવે તમે વિચારજો, તમે એવી રીતે આશાએ બેઠા છો કે આ જન્મમાં જ મારે છૂટી જવું છે, તો આમાં છૂટાય એવું છે? આ વિચારજો કે એમાંથી છૂટાય એવું છે? તમારો એવો પુરુષાર્થ છે? એટલે કલ્પનાના ઘોડામાં નહીં આવતા, એમ કલ્પનાનો ઘોડો નહીં આવતા. જે તાદાત્મ્યપણું છે એનાથી મુક્ત થવું છે. સ્વરૂપ તો મુક્ત જ છે. સાધન જે છે, તમારું અંતઃકરણ જે સાધન છે, એને તમારે પરિધિમાંથી, ગતિમાંથી એને સ્ટોપ કરવું છે, એના ઘરે મોકલવું છે તમારે, બરાબર. એ ક્યારે તમે મોકલી શકો? તો નિર્ભીજ થાય તો. અને નિર્ભીજ ક્યારે થાય? તો તમે વર્તમાનમાં રહો તો. નહીં તો કેવી રીતે થાય? એટલે ખાવાના ખેલ નહીં સમજી લેતા. એક ક્ષણ આપણી અંદર અંકુર ફૂટે જ જાય છે, ફૂટે જ જાય છે, અને આપણે એને અસંગ થઈને એને ખેરવતા જવાનું છે, ખેરવતા જવાનું. પણ ક્યાં ઊભા રહીને? તો અંદર અનુસંધાન રાખીને. બરાબર. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો, પુણ્યનું બળ તમારી પાસે છે, એનું હું ના નથી કહેતી. પુણ્યનું બળ તમારી પાસે છે ને છે. એ પુણ્યનું રૂપાંતરણ કરવાનું છે ને તમે કરો. કારણ કે જ્યાં અહંકારને પોષણ ન મળતું હોય એવી પ્રવૃત્તિ હોય, એમાં જે સાધક જો બેસી શકતા હોય, તેનો અર્થ થયો કે એની પાસે પુણ્ય છે. અહીંયા નથી ભજન, નથી તાળીઓ, કે નથી ભોજન, કે નથી તમારા અહંકારને વાહ કરીને કોઈ આપે, એવું કોઈ નથી. અને આ શરીર તો તોડશે તમને, એ તમારા અહંકારને તો સ્વીકારવાનું નથી, બરાબર. તો કંઈ જ નથી અને છતાં માં બેસીએ છીએ, તો જીવ પ્યાસું તો છે, પુણ્યશાળી તો છે કે જ્યાં પરાના નજીકમાં એ આવીને બેસે છે. આમ પણ પી જવું એ વધારે પુણ્યશાળી, એને પી જવું એ વધારે પુણ્યશાળી. પીવા કોશિશ કરો. એક વસ્તુનું હું કહું કે જો કે કડવું કરવું કેવું ને, એ મારા માટે બહુ અઘરું છે. 1-2 જણા કહે કે તમે હવે કડક થાવ, પણ ખરેખર હું સમજું છું બહુ જ. જે સંતો ફરિયાદ કરે છે એની ફરિયાદની મને ખબર છે, મારી અંદર ફરિયાદ નથી. પણ એક વસ્તુ હું સમજું છું કે આ જે પ્રકૃતિનો લો છે ને, પૃથ્વીનો, એની અંદર એટલા બધા પરિબળો છે કે એ પરિબળોની અંદર હાવી થતાં જે પરિબળોની અંદર જીવને ઉઠવું હોય, તો એને બહુ પુરુષાર્થ કરે તો આ પરિબળોમાંથી એ ઉઠી અને પ્રકૃતિના સંસ્કારોને છોડી અને શુદ્ધ દ્રષ્ટામાં એ તો જ આવી શકે, નહીં તો ના આવી શકે, બરાબર. એ ખબર છે કે પર્યાવરણથી માંડીને જીવ આગળ એવું કોઈ આગળ પાછળ એવું કોઈ પરિબળ નથી કે જેમાં એને સપોર્ટ મળે અને એ ઉઠે, બરાબર. એટલે એ રીતે મારી ફરિયાદ નથી. ફરિયાદ એ રીતે છે કે જો પરા સુધી પહોંચ્યા જ છો, પુણ્યનું બળ તમારી આગળ છે જ, તો ભલે એક ટીપું પીવાય, પણ આ જન્મે ટીપું પીને તો જાઓ, બરાબર. ટીપું હશે તો બીજા જન્મે તમને ટીપુમાં બીજું ટીપું ઉમેરનાર મળી જશે, બરાબર. પણ જો ટીપું જ નહીં હોય તો પરિધિની અંદર ગોથા ખવાશે આપણા.
એટલે આપણે ગોતા નથી ખાવ. આપણે 1-2 વર્ષ જે હોય ને એ વર્ષની અંદર આપણે થોડુંક તો ભાતું લેવું જ, બરાબર. અને ભાતું આટલું જ છે. માને કે લોકો આ ભાતું તો હું ના પાડું છું, એ ભાતું ગીતામાં ક્યાંય કીધું નથી. ભગવાને જે કીધું છે એ આ ભાતાની વાત કરી છે, બરાબર. જેટલી ક્ષણ તમારો અહંકાર ઓગળી ગયો હોય અને પરમાત્મા જ રહી ગયો હોય તો સમજી લેવાનું એ ભાથું જે છે એ આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે એને કોઈ લૂંટે. એ કોઈ નહીં લૂંટી શકે, બરાબર. એટલે કવિરે એ કીધું આવો આ મેદાનમાં આવો, તમને છલક તો છલકાઈ રહ્યો છે, પીવડાવી દો. પણ એને ખબર છે કે અહીંયા સુધી કોઈ આવનાર નથી કે જેથી એ પી જાય. મારી અંદર છલકતું રહેશે જ, એ અધૂરું નથી થવાનું. કારણ કે અહીંયા સુધી આવવા માટે એને કેટલી ક્રાંતિ કરવી પડે. એનો જે અહંકાર છે એને આખો છોડવો પડે. એ કંઈ સહેલી વાત થોડી છે. કાંતરી માંગે છે એના માટે, પુરુષાર્થ માંગે છે. કારણ કે એનું મૂલ્ય એટલું બધું આપણે આપી દીધું છે અહંકારને, બરાબર. એટલે પ્રયત્ન એવો કરો. અને બનો ને અહીંયા બેસો ને એટલું ખરું અંદર નિરીક્ષણ રાખી જવું. અંતર્નિરીક્ષણ ક્યારે નહીં છોડવું. અંતર્નિરીક્ષણ નહીં છોડો ને તો એ પ્રવાહ છે ને એ તમને ત્યાં સુધી ચેલેન્જ આપી છે કે તમને 8 દિવસ પણ હું તમને ન મળું ને તો એ રહેવું જોઈએ. એ નથી રહેતો તો તમે ક્યાંક ગલત છો. એ રહેવું જોઈએ, બરાબર. એવું ન બને.